હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કે આપણે અત્યારે ઊભા છીએ જંબુના રેલવે સ્ટેશને કે આપણે અહીંથી જંબુના રેલવે સ્ટેશનથી આપણે ભાવનગર જવાનું છે. આપણી ટ્રેન દર સોમવારે જંબુથી 11:20 ઉપડે છે. અહીંથી 11:10 આવે છે, 11:20 ઉપડે છે. અને ભાવનગરથી તમારે જંબુ આવવું હોય તો ભાવનગરથી દર રવિવારે સવારે 5 વાગે ઉપડે છે અને જંબુ ઉતારે છે તમને સોમવારે બપોરે 3 વાગે. અને પછી વળતા તરત પાછી વળે છે સોમવારે. એટલે સાંજે 11:20 આપણી ટ્રેન જંબુથી ઉપડી જાય છે. એટલે વિડીયો બની લેજો કઈ રીતની અંદર ફેસિલિટી છે આપણે જોયું. હર હર મહાદેવ. આ છે જંબુનું રેલવે સ્ટેશન અને આપણી ગાડી હવે જંબુથી ઉપડી ગઈ છે. 11:24 ઉપડી છે, 5 મિનિટ ગાડી લેટ છે. આપણો ડબ્બો છે 70 ને 69 છે. 2 સીટ છે આપણી, ઉપર નીચેની છે. નીચેની એક દાદાની છે, આ દાદાની છે નીચેની. હજી 2 જણા બાકી છે આની અંદર. જો આપણને મળી ગયા છે ભાવનગરના મહેમાન. કેમ છે? મજામાં? હે મહાદેવ મહાદેવ. આ આપણી ઉધમપુરવાળી ગાડી છે. ઉધમપુર ભાવનગરવાળી જે ગાડી આવે ને એ આ ગાડી છે. ખાલી છે, બહુ કંઈ ભીડ નથી બહુ. આપણે ફળદુ જંકશને પહોંચ્યા છીએ કેમ કે આવવાની ગાડી 4:30 એની જગ્યાએ 3:30 આવી, એટલે અડધી પોણી કલાક આવીને એને ગાડી પડી રહી છે. આ જો આપણી ગાડી છે અને આ ફળદુ જંકશન છે. હવે ગાડી ઉપરનો ટાઈમ થઈ ગયો છે. અહીંથી અહીં પંજાબ બાજુ બધે સારું નાનું કામ જ હાલે ને એટલું રેલવે સ્ટેશનનું. જહાજ હોય ને કોઈ વસ્તુ કાંઈ મળે જ નહીં તમને. હવે 4:30 ત્યાં ઉપર છે એટલે સીધી ડાયરેક્ટ જોધપુર ઊભી રહે. હવે આપણે જોધપુર જઈને જોઈ ત્યાં કઈ રીતની સુવિધા છે જોધપુરમાં. વિડીયોમાં બની રહીજો. હર હર મહાદેવ. 12 વાગી ગયા છે. ટ્રેનમાં બધા ઉઈ ગયા છે. તો જો કોઈ જાગતું નહીં ટ્રેનમાં. થોડી કંઈ ખબર કેમ રહે. સુનકાર છે જો બધા હોય છે. અમુક જાગે છે એટલે સારું છે. નકર આમાં થોડી ધીરે ખબર ન રહે. આપણે હવે જંબુથી આબુ પહોંચ્યા છીએ. હવે આપણે ગુજરાતમાં આવી ગયા છીએ. રાજસ્થાનથી ગુજરાતમાં આવી ગયા. હવે આબુ રોડ ઉપર ગાડી પગી ગઈ છે. ટેમ હાલે છે. પહેલાં 1 કલાક લેટ હાલતી હતી પણ રાતમાં ખેંચી હતી એને, કેમ કે 2-2.5 કલાક સુધી એક ધારી ગાડી હાલી છે. હવે આપણે આબુ રોડ ઉપર પહોંચી ગયા છીએ. આબુની રબડી વખણાય. તમે જ્યારે આવો ને આબુ તો આબુની રબડી તમારે પીવી. હા, તમે જ્યારે આબુ ઉપર રેલવે સ્ટેશને આવો આબુ તો તમને અહીંયા આબુની જે રબડી વખણાય ને જે સ્પેશિયલ એ આ રબડી છે આબુની આપણે. અને તમને શાક અને પૂરી પણ જમવા મળશે રાતે. અને તમારે કોઈ ભાગ લેવો હોય, વેફર છે એવું કાંઈ લેવું હોય, સમોસા તમને મળશે. અને કચોરી પણ તમને અહીંયા મળશે. કેમ કે સાંજે 12:30 ટ્રેન આવે છે આબુ રોડ ઉપર. આપણે આબુ રોડ ઉપર આપણી ગાડી પહોંચી ગઈ છે કે જંબુથી આબુ આપણે આવી ગયા છીએ. અહીંયા આબુ 10 મિનિટનો હોલ્ટ છે. હવે આપણે ગુજરાતમાં એન્ટ્રી થઈ ગયા છે એટલે આપણું હવે ગુજરાતી પણ જમવાનું આપણને અહીંયા મળે છે. એટલે તમે જોઈ શકો આ આબુ રેલવે સ્ટેશન છે. જો આ આબુ રેલવે સ્ટેશન છે. 10-15 મિનિટનો ગાડીનો હોલ્ટ છે અહીંયા. અત્યારે રાતે 12:30 થઈ ગયા છે. હવે ગાડી ઉપરનો ટાઈમ થઈ ગયો છે. વિડીયોમાં બનાવી દેજો. તમે જોઈ શકો છો આ આબુ રોડ છે. અહીંથી તમારે આબુ જવું હોય તો 27 થી 28 કિલોમીટર થાય છે. તમને અહીંથી વાહન મળે છે આબુ રોડનો. આ એનું રેલવે સ્ટેશન છે, આબુ રેલ સ્ટેશનનું. આબુનું રેલવે સ્ટેશન. રાતે 12:30 આવો તો દુકાન બંધ હોય. આવી લારી તમને જોવા મળશે નાસ્તા માટે. આબુને આપણે બાય કીધી. હવે આવશે આપણે પાલનપુર રાત્રે 2 વાગે. પાલનપુરનું રેલવે સ્ટેશન આવી ગયું છે. હવે રાતે 1:30 વાગે 20 મિનિટ ગાડી લેટ હાલે છે. 20 મિનિટ ગાડી લેટ હાલે છે. પાલનપુર જાય છે. હવે 1 મિનિટ ઊભી રહી. 2 મિનિટનો ઓટો તો 1 મિનિટ ઊભી રહી ગયા લોકો. હવે આવશે આપણે મહેસાણા. જો આપણે સુઈ નહીં જઈએ તો મહેસાણા દેખાડશું, નકર પછી આપણે મહેસાણા દેખાડશું. વિડીયોમાં બની રહીજો, ખબરમાં રાખશું.
આપણે આવી ગયું છે હવે મહેસાણા. હવે મહેસાણા 10 મિનિટ ગાડી લેટ હાલે છે. મહેસાણા પકડી દીધા છે. આ છે આપણે મહેસાણા જિલ્લો, મહેસાણા જંકશન. 2 મિનિટનો ઓર્ડર હતો ગાડીનો, ઉગડી ગઈ છે ગાડી. મહેસાણાને બાય બાય કહી દીધો. મહેસાણા જંકશન જાય છે. હવે મહેસાણા પછી આવશે આપણે ગાંધીનગર જંકશન. અમદાવાદમાં આપણે એન્ટ્રી થઈ જાવ. વિડીયોમાં બની ગયો. આધાર માટે ગાંધીનગર આવી ગયું બાપા. ગાંધીનગર કેપિટલ. ગાંધીનગરનું રેલવે સ્ટેશન અમદાવાદ. બધું માણસો સૂઈ ગયું છે, કોઈ જાગતું નથી. રાતના 3:30 થઈ ગયા છે. અહીંયા ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર હોટલ પણ છે. તમારે રહેવું હોય તો અહીંયા રેલવે સ્ટેશનની ઉપર એક્ઝેસ બનાવેલી છે. હોટલ છે. જુઓ, હોટલે તમારે જવા હતું ફરીને જવું પડે છે. 1-2 કિલોમીટર જેવી આગી પડે છે, કેમ કે રોડ સીધી ડાયરેક્ટ હોટલ ઉપર ટેક્સી જાય છે. અહીંયા આ ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે. આવું તમે જો, ગાંધીનગરનું રેલવે સ્ટેશન 1 નંબર બનાવેલું છે, મસ્તનું. બહારની ગાડીઓ બધી જાજી અહીંયા આવે અત્યારે. ગાંધીનગરનું રેલવે સ્ટેશન જોરદાર. વેટિંગ રૂમ જો, આ વેટિંગ રૂમ છે અહીંનો. આખો એસી હોલ બનાવેલો છે. વેટિંગ રૂમ જોરદાર રેલવે સ્ટેશન બનાવ્યું છે. હવે આપણે એને ગાંધીનગરને આપણે બાય બાય કહી દેવું. પછી આવશે આથી ગાંધીનગરથી સીધી ડાયરેક્ટ આવશે આંબલી ગેટે 4 વાગે પહોંચશે. પછી આવશે વિરમગામ 5 વાગે. પછી આવશે સુરેન્દ્રનગર, અને પછી આવશે બોટાદ, ને પછી આવશે ધોળા, પછી આવશે સિહોર, અને પછી આવશે ભાવનગર. સવારે 9:25 ભાવનગર છેલ્લું સ્ટેશન છે આનું, ભાવનગરનું. હવે આપણે સૂઈ જઈએ. 3:30 થઈ ગયા છે. બધાને ગુડ નાઇટ. સવારે આપણે મળશું. બાય બાય. હવે આપણે ધોળા પહોંચી ગયા છીએ. હવે સીધું સિહોર આવશે. આપણે આ ધોળાનું રેલવે સ્ટેશન છે. અહીંયા બધા અમરનાથ વાળા ગુજર્યા છે. બધા યાત્રા કરવા વાળા છે ધોળાવાળા. જો બધા ધોળા છે ને બધા અમરનાથ યાત્રા વાળા ગુજર્યા છે. આપણે હવે જંબુથી આપણે સિહોર પહોંચી ગયા છીએ. 2 કલાક ગાડી લેટ હાલે છે. હવે આપણે સિહોર ઉતરી ગયા છીએ. જો આ છે જંબુ જવાની ટ્રેન. ભાવનગર જાય છે. જંબુથી આવી 2 કલાક ગાડી લેટ હાલે છે. જંબુથી આપણે સિહોર ઉતરી ગયા છીએ. આનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.